ધન ધન કોઈને પણ પોતાનો ગુલામ બનાવતું નથી, પણ મનુષ્ય જાતે જ ધનનો ગુલામ બનીને પોતાનું પતન કરી લે છે. કારણ કે મનુષ્યની ઇજ્જત ધન વધવાથી નહીં પણ દાન કરવાથી વધે છે. નાટક શરૂ. કચરાનો હક પણ ગોતવામાં તો જેટલા કણબીના ગામ હતા ને બધાય રખડી લીધા, પણ કોઈ હાજ પાડતું નથી. સામેવાળા પૂછે છોકરો ધંધો શું કરે, તા મારા મોતિયા મરી જાય. શું કેવું એને? એ બધાય ક્યાં મરી ગયા? હે ઘરના ક્યાં મરી ગયા? હા હવે મટતું આવે, આ તડકો હોય તો વાંધો નથી આવતો. એ રાયડું નાખોમાં અને એક કચરાનું હક પણ જોવા જઈએ તો એનું કર્યું શું પેલા તો ઈ કયો. શું થાય બીજું? મને તો કાંઈ હૂજતું નથી. કચરો કચરો કરીને તો તે મોઢે ચડાવી દીધો. હવે કાંઈ કામ ધંધો કરવા નથી દીધો. હવે તારો કચરો આખી જિંદગી રહેશે ધોયેલા મૂરા જેવો. એ હજી કડે ધડે છે અમે. હવે કચરો કદાચ એક કામ ન કરે તો ક્યાં દુબરા પડી જવાના. હવે કચરાનું જો તારે હક પણ કરવું જ હોય, વહુ લાવવી હોય તો એને બાડી બોબડી બાયડી મળશે. બોલ કરવા લગન એની આઈ. અરે ના રે ના, મારા કચરાને કાંઈ એવી ન જોતી હો. કેવી જોઈ? અરે મારા કચરા હારું તો અસલ મજાની રોમા માણેક જેવી લાવી છે. રોમા માણેક જેવી મને ન ચડી, એને ક્યાં ચડે? હવે તમારું ડાચું તો જો પેલા. હવે તારો કચરો હાવ 4 ફૂટનો શામજી લાઠિયા જેવો, એને રોમા માણેક જેવી વહુ નો મળે. તારો ડોહો કહું. હવે મારી મારીને તમે એને શામજી લાઠિયા જેવડો 3 ફૂટનો કરી દીધો. બિચારો હૈદ વધતો તો પેલા હું કામ મારવો પડે? વધી જઈશે કઈ નહીં મોફા ભાંગી નાખે ક્યાંય. હવે શાંતિ રાખ. હું ઊંચું બોલું તો તું ઠપ ગઈ જા, ઠપ ગઈ જા. તારે ધણી હમું આટલું બધું તાણી તાણી ન બોલાય. જો મેં તને હમણાં કીધું તું ગામમાંથી બધું માગીને ભીખીને લઈ આવજો. એ બધું લઈ આવ્યા તમે? એ બધું લાવીને ગોઠવી દીધું. અને મહેમાન આવીને જોઈશે ને ગામમાં કદાચ ચા પાણી પીવા જાય, દીકરી દેવી ક્યાંક પૂછપરછ કરવા જાય તો કરે જ ને. તો એમાં કઈ આપણી પોલચતી નહીં થાય. આપણે ક્યાં કોઈના ગઈઠા માર્યા? હા એ વાત સાચી. હે આપણે કોઈના ગઈઠા માર્યા નથી ને મારવાય નથી. પણ હવે મને તો કઈ હૂજતું નથી. હવે શું કરવું તે? હવે હકપણની વાત કરો એ બધી વાત સાચી, પણ ઓલી નવી માનશે ખરી? તું બે જણા મારી વાતું કરો હો. સાંભળી જાય હે રાણ, શું મારી વાત કરે? એ તારી મારે કઈ વાતની નથી કરવી. એ તું ગમે ઈ કઈને મારે શું? બીજું શું હોય? આ તારા છોકરાના હકપણની વાત કરતો તો મહેમાન કદાચ આવે, આ તો આવે એવું લાગતું નથી. કદાચ આવી જાય ને તો બે ભેગી થઈને જેવી તેવી ગાયરું ન બોલજો. બોલો ને તો કઈક મોટા ગોળા છોડજો. શું કીધું? હા, મારા કચરાને જોવા મહેમાન આવવાના. હા, હજી મારો કચરો તો કઈ ના જોવા જીવોય નથી. આવે એવું યાર. એમ નો હાલે. હા, ઈ લગન નહીં થાય. પેલા મારા કચરા હારું હું કઈ ના જોવા જઈશ, પછી મને ને કચરાને કઈ ના ગમશે. એ કચરાને પછી તું અહીંયા કણે કચરાની હા પર તો ખરી. કચરાની કઈ ના જોવા જ આવી હોય ને તારે તો પેલા એક કામ કર. બોલ. પેલા તારા ઓલા કચરા ગોબરા ને પેલા ધોયાઈ જા. ધોઈને આવી હું નીચોયો તો પછી નીચોવાનો નો હોય. આપણો હા, કચરો અને હું કચરો આનો હે એટલે કીએ. એ તમને કહું હું બોલ બોલ. પણ પેલા કચરો, હા પછી હું હા, કઈ ના ને જોઈ આવીને પછી આગળ વાત હાલશે. એમાં એકે ડાયલી ના થતા નહીં તમે. પેલા તારા ગગાને પેલા જોવા આવે એવું કોઈ તૈયાર નથી થતું. એક તો એના આટા ઢીલા હોય તો ટાઈટ કરતી હોય ને. આ તો ભાઈ પાંડા તીરથ જેવું તેવું નક્કી કર્યું એ કહું.
કર નાખ્યું હે? હા ઓલું તમને નહોતું કીધું બધું ગોઠવીને રાખજો. તમે બે દી પહેલા કહેતા હતા ઈ હા એ બધું ગોઠવીને રાખજો, મહેમાન બેમાન આવે તો પાછા ન જાય. સારું કહેવાય. મેં બરોબર. તમે બે મારી વાતો કરો. ઈ તારી પણ તારા કચરાની વાત કરતા હતા, પણ મહેમાન આવે એવું મને હુજતું નથી. ના ના મહેમાન તો આવશે, આપણે ક્યાં મહેમાન ને અહીંયા કરે સરનામું તો દઈને આવ્યો ને પૂરું. એને હઈ દેમ તો ભોયરું એને લગન બગન ની કાંઈ બહુ એવી બહુ ક્યાં શું ઠેકાણું કરવું ને એને કઈ ખબર ન પડે. હમણાં જો ભે લેવી ને તો ભમ દઈને લઈ લી. એ મહેમાન આવતા હોય એવું લાગે હે. જો આમ, હા, એવું લાગે. હમણાં એક સકડો ગયો તો એમાં જ આવ્યા લાગે. ઈ આવ્યા. મારા દીકરા સંભાળતા જાતો આવ્યા, મરવાના થયા લાગે, મરવાના. આ છે ખરા. એ આમ આ તો વેવાણી આયરે આવતા લાગે. મારી ઘોડે વેવાણ આવે મોતીયો ને. ઉતરાયો લાગે. દીકરી દેવી હે એની વૈયા કણે યા. મારા દીકરા મરવાના થયા. એ આવો આવો, ક્યાંય બીજી શેરીમાં જાતા નહીં. એ તમને સંભાળતા હતા. એ રામ 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 કહું. એ જય શ્રી કૃષ્ણ, એ જય શ્રી કૃષ્ણ તમને કહું. એ તમને જ સંભાળતા હતા. તા તમે ખાઈબકા બોલો શેમાં આવ્યા? આવવાનું તો હતું અમારે હાથના ફેરામાં, એમાં કેમ નો આવ્યા તમે? એમાં પડ્યું પંચર. ઓહો, એટલે મને એમ થયું કે મારી જીવીના કરમ કૂતરા થઈ ગયા એવું લાગે મને. હા તે પછી હું આવ્યો નવના ફેરામાં. તમે નવના ફેરામાં નવના આવ્યા. ફેરામાં આવ્યો. છોકરીનું હક પણ કરવું હોય તો નવના જ ફેરામાં આવાય તો પણ બીજા શેમાંય ન આવાય. ભલે નવના ફેરામાં પણ આવ્યા તો ખરા. મને ન કહું ઉઠતું નહોતું. અરે નાથાભાઈ, હા આ એક તો તમારી બાયડી હોય એવું લાગે, અને આ બાયડી બીજી છે. તમારી માં જેવી કોણ હે? માં જેવી. એ માય છે તમારી, મારી તો બે બાયડીયું છે, બાયડીયું. એમ? હા પણ આટલો બધો ફેર? એ આ જૂની છે એટલે ફેર જ હોય ને. તો સાંભળો, 100 રૂપિયા શોભણ બાપાના પાત્રમાં સરપંચી તરફથી, 100 રૂપિયા શોભણ બાપાના પાત્રને ગોગજીભાઈ તરફથી, 100 રૂપિયા શોભણ બાપાના પાત્રમાં વાસુદેવભાઈ આનંદ પાર્ક, 200 રૂપિયા જ્યોતિષભાઈ તરફથી શોભણ બાપાના પાત્રને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ મારી નવી બાયડી, એટલે જૂની આમાં ભૂલાઈ જાય બે એક ટાઈપ જ નથી. વાંધો નહીં. જૂની એટલે કે દિવ્યા ભારતી, જૂની ઉતરેલ ગાજર જેવી ખારી ખારી, ખારમાં તો હાવ હુકાતી જાય. નથી ટીપું લોહી ચડતું, નથી ઉતરતું, જોઈ લ્યો. પછી મેં નવું બૈરું કરવાનો વિચાર કર્યો. નવું બૈરું કરવાનો વિચાર કર્યો પછી નક્કી થયું. એને પાછા સમાચાર મોકલા, તમારે મારા હારે લગ્ન કરવા હોય તો કરજો, પણ મારે 2 વર્ષનો હારે છોકરો છે. પછી મારે નવું બૈરું લાવવું જ તું, તોય મેં હા પાડી. પછી છોકરો હરવે દીએ વધે એટલો રાયતે વધે, દીએ વધે એટલો રાયતે વધે, વધતો 4 ફૂટનો થઈ ગયો. ઈ તમે જોવા આવ્યા છો ને, એ પોતે મારો કચરો લ્યો. એમ? હા હા, તમે બે હતી ને આ નંગ, ઈ તો વાત નહોતી કરી. હવે મારે 2 બાયડી હોય 3 બાયડી, તમારે શું લેવા દેવા? તમારે શું મને દેવાની છે? તમારે તો મૂર્તિઓ જોઈને દેવાની છે ને. હા, મૂર્તિઓ જોઈને દેવાની, પણ 2 બાયડી હોય મારે જોવું તો જોઈએ ને. છોકરી દેવી છે મારે. એ બધું જોવું પડે, પણ એ વાત બેને- નથી થઈ. બેને હાચવી તો ખરી ને, એને હક પણ કરવું તો કદાચ. સાચવી જ પડે. એક માં અત્યારે જ નથી પોગાતું, આ 2 છે બરોબર. હા. પણ તમારું ઘર આમ હવા ઉજાસ વાળું સારું, નકરી અવાજ આયા કરે એવું છે. હવા સિવાય બીજું છે ય શું અહીંયા? હા તો બોલો હવે આમ નામ મોટી મોટી તમારે કૈરા જવાની છે, હવે કઈ સમજવાનું નથી શેમાં. શેનું સમજવાનું હોય? અરે ભટકાણા હે ને આ વેવે કરવાના હે, પણ મારા ભટકાણા હે વાઓ. મંડો બોલવા મંડો. શું બોલવું હો? તમારા બાપનું કપાર બોલવું, તમારે સમજવાનું હે. કઈક સમજો તો હવે સારી વાત છે. શું કરવું તમારે? શું ચા પાણી નું કેવું છે? આ ભેંસુ બાંધી તમારી હે? ના ના, તમારા બાપ ની હે. શું દાન ચોરી ની હે? કઈ ના ઉભા તા એમને એમ તે મોભ જેવા. હમણાં તમારે એક હતી તો હમણાં 40,000 ની વેચી મારી.
અને ગામમાંથી હમણાં બીજી લીધી તે મારો દીકરો કે કઈક તો ઓછું કરો તે કર્યા તા ઓછા તે ચાલી લીધા ઓછા ન થાય અરે નાથાભાઈ તમે શોખીન તો ઘણાય છો તમારા બાપને 2 નહીં 4 લેવી પણ વેત હોય તો લ્યો ને એમના આવે 40,000 રૂપિયા ગણવા પડે હા તો હવે બોલો બીજું શું તમે યાદ કરવાના આ બધું સારું વસાયું હોય ભેંસું ગાડા હાથી ગાયું બધું સારું વસાયું હોય પણ ગામડામાં રહ્યો ને છતાં ટીવી વસાવી હવે ટીવી ની ક્યાં માં વેચો હો મારે તો ફ્રીજ લેવું તું પણ આ નવીને ફ્રીજ નું પાણી પીવે ને એટલે શરદી થઈ જાય એટલે એવી મૂંઝાય નાક બાક બધું બંધ થઈ જાય પછી તો શું હવે મેં એને બામ ભરી દીધી નાકમાં બામ ભરી દીધી પછી તો એવી મૂંઝાણી નકરી શીખું મને કે આ તમે શું સોંપડ્યું મેં કીધું બામ એ કે બામ નહીં હોય જોવો તો ખરા પછી ફાનસ કરીને જોયું તો આયોડેક્સ ની શીશી લગાવી થયું એવું પછી શું થયું આમના હાંકતું હતું પછી આ કે મેં કીધું હાલને ડોક્ટર પાસે લઈ જઉં તને કે ના કે ડોક્ટર થી આ નથી પતું મેં કીધું તઈ કે ઓશિકાન કવરિયામાં કે વજન ડબ્બી ઈ દ્યો ને કે એ પછી હુંકીને એવું બધું કર્યું તેને મેર આવી ગયો બાકી અમારે તો અહીંયા ભૂખનો તૂટોય નથી બધું નકલ લઈ આવી અમે હા ઈ બધું તો સમજા પણ તમારે ગામમાં વ્યવહાર કેવો છે કેમ તમને વ્યવહારની ખબર પડી વળી વ્યવહાર તો જોવો જોઈએ ને કે દીકરી દેવી એમ નામ કે દઈ દેવાની અમારે વ્યવહાર તો અમારે ઘણો છે ગામમાં ખબર પડે કે નાથા બાપાની આ મહેમાન આવ્યા ત્યાં તો માણસો કીડિયારાની જેમ ઉભરાઈ આવે અમારે મહેમાન લઈ જવા પણ કોઈનો વારો આવે નહીં પણ આમાં થયું એવું ભાઈ થોબણભાઈ આમાં એવું થયું કાલે હાંજે બરોબર આરતી થતી હતી એમાં બધી બી ઠેકાણે જી આવ્યા મહારાજને પાણી બાણીએ છાંટ્યું બધાને એવું બધું કર્યું એ પછી આરતી બારતી પૂરી થઈને આમ ચાપ બંધ કરી આરતીનું છેલ્લું નગારાની દાંડી પડી ઢણાણા ઢન એમ થયું તા ગામમાંથી હાદ આવ્યો એ ભાગજો કે ગામમાં કૂતરું હડકાયું થયું હે એમ કીધું તા મને ખબર પડી મેં કીધું આ તો બધું નકામું થાય છે એક તો મહેમાન આવે છે અને આ જો બધા ગામમાં ચા પીવા લઈ જાય તો વળી ક્યાંક મહેમાન કૂતરાના હડફેટા ચડી જાય ને એ બધું નકામું થાય એટલે જો કૂતરું પણ તમે જોવો જ ખબર પડે હો પાતરું વાદીને મોલ્લી જેવું અને શું ભાગે ઓલી શેરીમાંથી ઓલી ગલીમાંથી વાહેલી પછી તે અહીંયા ઘડીક ઊભું રહીએ પાછું તો એ મેં જોયું મને તો દયા આવી એવી દયા આવી મેં કીધું આને તો જલ્દી પેટ્રોલ ખૂટે તો સારું ન મરી જશે આમ આવું બધું થયું ઈ કૂતરું હજી જીવે બોલો ગામમાં ચા પીવા જાવું નાથાભાઈ તો ઘણા હોશિયાર હો દેરામભાઈ મારો દીકરો આટલો હોશિયાર એટલે આનો ગગો કેવો હોય છે જો એટલે ખબર પડે હવે હા નાથાભાઈ વાત આલે ચા પાણીની અને લઈ જાય હડકાયા કૂતરા તરફ એટલે આને ચા પાવાની ગણતરી મોરી એવી લાગે કયું ના મહેમાન આવ્યા હે હજી કઈ સંભાળતા નથી ચા લઈ આવો જાઓ કહું ચા લઈ આવો કેમ ઉભી છો હજી લાવે ચા લાવે એમ થઈ જતા છે વાઈટુ વાળો પ્રાઇમ છે લાવે છે ફ્રીજ માં પડ્યો છે લાઈને કર્યો પાછો હા હેન ચોખો બસ લ્યો અરે આવા તો અરે દિયો બસ અરે લે. બસ મહેમાન ને 2 વાર દેને હવે લ્યો બજારું મૂકો તમે વિશ્વ લ્યો તમે પીવો મારે તો પીતા જ તોય વાત એથી કરી દીધી હાલ છે હવે રવા દે મને કીધી જડશે તારે પીવી હે અમારે નથી પીવી તું પી
લે બસ ને હવે હવે ચાવાનું તો હેમજા. હવે જે તમારો છોકરો બતાવો, અમારે જવાનું મોડું થાય મોડું. કુતરાની વાત કરી એમાં જાવું જ કરો તમે બી ગયા. બી કઈ નથી ગયા, પણ હવે અમારે પછી જવું જોઈએ ને. દીકરીને ખબર હે 75 જગ્યાએ જ્યાં જ્યાં અહીંયા પાકું થયું એવું નક્કી થોડું ખે. તો હવે તમારે મૂર્તિયાને જોવો જ છે ને. જોવો જ જોઈએ ને. અમારા કચરાને એવું થાય, હવે મારો કચરો ક્યાંય બચારો રખડતો હોય. શેરીમાં કોઈ નો રમવા દે, બજારમાં કોઈ નો રમવા દે, જ્યાં પે બેઠો બેઠો રમતો હોય. અને રમતે પાછી એની એવી હોય, બેહુન પોઈદરામ પાણો મારતો બેઠો અમે દીવાલું ભરી મેલે લીધું. એ કચરા એ હાલ હાલ હવે હાલ. એ રમત વેરા મૂક ને હવે. એ કચરા બસ બંધ કર દે, બંધ કર દે. બસ બસ ઉપટ ભરાવી દે, પાછું ન પડે. હવે રમત વેરા મૂક. આ મહેમાન આવ્યા, તને જોવા આવ્યા હે. નો હોય, તઈ મને મહેમાન જોવા આવ્યા હે. મહેમાન તને જોવા નથી આયા તો શું મારું હરાવવા આવ્યા હે? સાનો માનો મેલીનો રેને હવે જો આ મહેમાન છે. એમ? હા કૈનાના આ બાપુ. મહેમાન છે? હા પણ બાપા, હા એ બાપા, બોલ બોલ. આ કોણ હે? નજીક જાને, નજીક. નવી બા જેવડી હે, મારે નથી કરવું કઈ. હવે સાનો માનો રેને જે આવડી બાયડી દેખે એટલે મારી બા જેવડી, મારી બા જેવડી. બધી બાયું નો થાય તને. તો હવે ઈ કૈના નથી, તો કોણ ઈ હે? કૈનાની માં હે. લે, મેં કીધું કઈ નાઈ છે. એ પણ હવે તું સાનો માનો ઈ તને જોવા આયા હે. રામ રામ તો કઈ, રામ રામ તો જા રામ રામ કહી રેના, રામ રામ કહી. હવે ઈ રમત વેડા નાય કેકોરા ને તું પાછો અહીંયા કરે પૈક. આ બાપા, પણ ઊભો તો રહો, આમાં ગેર ફસાઈ ગયા હે મારો. રામ રામ કહી, રામ રામ કહી. મેં મનાઈ રે ના હો, હા પેલા ચોકલેટ દે, રામ રામ કરી નકનો કર. મૂંગો મહિને હવે તું તો હાવ આખી જિંદગી આમ નામ કરે. આ તને જોવા વાળા આવ્યા હે, અને જો આમ નામ પાછા વહી ગઈ છે ને તો રહીશ આખી જિંદગી ટોકરી વગાડતો હોય. સાનો ઈ હાથ માનો બાપા તમારો. જા જા અહીંથી જા, ભાગ નીકળ નીકળ, બારો નીકળ જા. હવે જવા દે, હાલ હવે. આ બધું બાફી મારે ઘડીક બોલાયો તો તાતો. આ તમારું વેતર હતું. આવો અમારો છોકરો ન હોય તો બીજા કોનો હોય? જરાક આટા ઓછા હોય એવું લાગતું તું મને. મારા ગાવી ચોકલેટું માગતો તો. એ તમારી ભૂલ થાય. કેમ? આટા ઓછા નથી એના, તો પણ થોડા ઢીલા થઈ ગયા. પણ થોડો અકલમઠું હોય એવું લાગતું તું. આમ લોટકો તો હે બરોબર. લોટકા હોય ને, આમ તમે સરવૈયું કાઢવું હોય તો કાઢો. જેટલા માણા લોટકા હોય ને, ઓલા રમેશ જાડા જેવા ઈ અકલમઠાઈ હોય એમ કે હે. સાડા હોય એટલે. હા સાડો તો હોય જ ને. હા. એની માએ ઊભા કરે મોઢામાં કોરિયા દીધા. હા. અને મારા કચરો, મારા અડધા ઘરનો વહીવટ તો ઈ કરે. મારો કચરો હા, હા. ભલે એવો લાગતો હોય. ગામમાં કુતરી કેટલી ને કુતરા કેટલા, એનું આખે આખું લિસ્ટ એની પાસે હોય. બીજું એ કુતરીને ધોળા ગલુડિયા કેટલા, કારા કેટલા, રાતા કેટલા, કાબરા કેટલા, બધી એને ખબર હોય. આટલો તૈયાર મારો દીકરો. હા તો ઘણો તમારો દીકરો તૈયાર. તો હવે અમને અમારી રીતે બેને મેળ તો કરવો જોઈશે ને. આવ્યા ઈ પણ આ બે. આમ તમને ગમે એવું લાગે હે ને? હા, ઈ તો હવે વાત કરી લ્યો તમ તારે. મને તો ગમે, પણ મારી જીવીની માને ગમવી જોઈએ ને. વાત કરી લ્યો ને. હા, એ જીવીની માં આમાં આમાં. હા હાલો. આપણે નથી ઉભું રહેવું હે? એ આ બધા સાંભળી નો જાય. જીકી દેવાય. ખોટ આપણે ક્યાં ખાવાની? અમે વાળાને ખાવાનું. આપણે બરોબર. હે? હા તો હવે આપણે કેમ કરશું? જો ભેંસ જોવા જઈ ને તોય અમારે વિચાર કરવો પડે. આ તો આપણે દીકરી દેવાની, હા એટલે એમને એમ તો ન જ દેવાય. હજી મારું મન તો નથી જ માનતું, કા વળી કેમ નથી માનતું? જરાક અટપટું લાગે. મેં કરી નથી. મને મૂર્તિઓ ગમી ગયો હે અસલ. પણ મને નથી કઈ માનું, શું કરું? અને હારે આ લફરું લાયો, પણ હવે એનું માનવું તો જોઈશે ને મારે.
લગભગ થઈ હા તો જાવ તું કેમ કરી દીશું આને ખૂબ તો સમજાય. હજી એકવાર મારે જોવાની એમ ગણતરી છે. આ ઈ હું કઈ ચાલો વિવેને એકવાર હજી અમારે જોવો બરોબર બરાબર. હા નાથાભાઈ હો આ હક પણ તો અમને મંજૂર છે મંજૂર પાકું ને હા પણ હજી એકવાર જોવું હોય એમ કે આ જીવીની માં વળી એને ક્યાં ધક્કા ખવડાવવા ક્યાંય હઈશી પણ હવે આ એમ કે એટલે મારે ઘરમાં થોડુંક રાખવું જોઈએ ને તમે કેમ પકડી રાખીને બેઠા હોય એમ હાથ માનું એમ મારે તમે એને સમજાવી દો ને આ બરોબર હે પણ ઈ એમ નથી માને એમ મારે એક જ છે તમારું કોઈ બે હોય ને તો હાલો ઈ જઈને બીજી પકડી પણ આ હવે કડક કહેવાય તમે હાલો ને એટલે બોલાવું એ કચરા હે કચરા ક્યાં મરી ગયો આયો આયો બાપા આ ટીટી ટોપલી વાગે છે મોટો ચોકલેટ વાગે છે આવશે આવશે કચરો મારો આવશે અહીંયા બોલાયો હોય તો આવશે નહીં એ કચરા રમત વેરા મૂક ને રમત વેડા આવે શું તું આમ નામ કરે છે હવે ઘોઘા માંગવા ગયો તો કેમ આમ કરો તમે જો આ મહેમાન આવ્યા છે ને ઈ તને જે કાંઈ પૂછે ને એનો જવાબ દે જા સાચો તો ખોટો બાપા મોટી મોટી જ કરવાની એમ મૂંઝવણ. કેવું પડતું હોય છે બાપ એવા બેટા વડેવા દેતા જા જા એને જવાબ દેજે જા તારું નામ શું બેટા? તમે હું કીધું બા તારું નામ શું? તારું નામ પૂછ્યું મેં. તારું નામ શું? અરે મારું નામ તો મારી ફયા અસલ પાડ્યું છે શું પાડ્યું? તમને નો કહેવાય શું કરવાનું કહેવાય? મારું નામ તો અમિતાભ બચ્ચન બહુ સારું લે. આવડો પણ હું નાનો હતો ને હા ત્યારે ગામના ઉકેડા બહુ ફીલતો શું કરું? એટલે મારી સાપ કચરાની પડી જઈ તમારે જમીન કેટલી બેટા? એ માજી તમારે બાંડી બકરી હે તે જમીન પૂછો હો અમારે તો ભેંસું હે. બાંડી બકરીની શું વાત કરો? એમ હા અરે અમારે તો 100 વીઘા જમીન હતી કેટલી 100 વીઘા. એમાં મારા બાપાએ મોટી ઉંમરે ઘરઘેણું કર્યું બહુ વાહ સારું વાહ કહેવાય. કચરા વાહ તે એમાં અરે ને મારી વખા. બાને લાવામાં 50 વીઘા વેચી મારી સારું કહેવાય. હવે કેટલી વેચી 50 50 જ વેચી તો કેટલી વધે હિસાબ કર. જાજી વધે જો તો ખરા હરખી. તો કઈ તું હિસાબ હાલ તે. 50 વધે સાચું હા. તમારું તે તમે શું કામ આયા હો તને જો તો જો તમે હા પાડો ને તો બીજી 50 સાપ બોલો તમારી હે ઈચ્છા હવે લો ખાવ ભૂંગળ્યું તારો ડો હું ભૂંગરા ખાધા જેવડી છું. ભૂંગરું ખવડાય હાલે તને. એ નાથાભાઈ ઓ આ મુહૂર્તીએ તો મેં તોય પાસ કર્યો હાલો આ હક પણ મંજૂર છે પાકું ને હા અને આવ્યા ઈ તે રૂપિયો ને નારિયેળ આપતા જઈ બરોબર તો એમ જ કરાય વળી ફરી ધક્કો થાય વેવાઈ થયા હા. હા વેવાઈ થયા ને હવે વેવાઈ. લાવો લ્યો તો બીડી લો જીવી રૂપિયો ને નારિયેળ આ બાપાએ મસર બહુ લાગે હોય હોય હવે જીવી આ નારિયેળ રૂપિયો ને નારિયેળ દઈ દ્યો જમાઈને લ્યો જમાય 5 રૂપિયા. આ ડોશી હા બોલ. ગાયરુની શેની દેશ જમાઈ તારો બાપ ને તારી માં એ ગાયરું નથી દેતા તને તો બાપા હું કે એ જમાઈ કીએ જમાઈ કીએ તને જમાઈ જમાઈ એટલે એની દીકરીનો વર કીએ આ તને તેમ ચોખવટ કરે ને ચોખોટ થી તો કીએ પણ તું સમજતો નથી કાંઈ એ લ્યો જમાય 5 રૂપિયા. જા જા આવે જા મુઈકમાં જા કાઢી લે એ બાપા આ 5 રૂપિયા નારિયેળ શું મારી માનતા ના હે એ 5 રૂપિયા ને નારિયેળ તો સુકનના આપવાના હોય. એ માથું દુખે ઘડીક દબાવો ને હજી ટચકા બહુ હારા વાગે હો મારી જીવી દબાવ. આ ટચાકા તો ધીરજ ખાઈને દીકરા ટચાકા તો આ મારી જીવી રહી ને તારા લગન પછી વગાડશે કેના હારા વાગે ઈ તો ત્યારે ખબર પડશે પછી બેટા. ખબર પડશે કોણ વગાડે
હાલો નાથા બાપા આજથી આપણે વેવાય બીજું શું હાલો બીડીયું હરગાવી કાઢો તે વેવાય તો ચા પીવા હાલો. વેવાય તો માથાનો ભટકાણો હે એ હા જા હું બીડી પાતો આમ આને માગી હતી એ બિસ્ટોલ પાઉ ઘનશ્યામભાઈ તો બિસ્ટોલ પાઉ બી શું નો માગું એ કચરા આમ મેં તું અહીંયા તને હરકો કરવો જોઈએ. બાપા યો શું કામે જલ્દી કહી દો ને મહેમાન હોય તો રમત વેરા મૂકતો નથી. બાપા મને મારવાનું નહીં કીધું હવે તારા લગ્ન કરવાના હજી તું આમ નામ જ કરે જા તારી બાને બોલાય. આ બાપા હવ કઈ બાને બોલાવું નવી ને કે જૂની ને હવે જેટલી હોય એટલી ને બોલાઈને જાને હવે જા જેટલી હોય એટલી ને બોલાવતો હોય. જા એ બોલાય. બા આપણા બાપુજી બોલાવે હાલ જલ્દી. એ રોયા હવે તો હથકઈટો થયો. એ કાલ તો તને પૈણાવો હે. એ આપણા બાપુજી એમ નો કહેવાય, તો હું કેવાય મારા બાપુજી બોલાવે એમ કહેવાય. એમાં હું ફેર પડે મારા કહું તમારા કહું અરે મારા ને તારામાં ઘણો ફેર થાય હવે. એમ તો તમે કયો એમ હાલો ને સાંભળો હવે જો આ વેવાઈ નક્કી તો કરી જઈએ તો હવે આઈરે એવું કહેતા જઈએ કે હવે અહીંયા બામણ ના કાંઈ ઠેકાણા છે નહીં બરોબર. તમે તમારી રીતે મુહૂર્ત કઢાવીને આવો ને તો પાછા કાલે આવી જાવ તમે એટલે હું જી આવું ને તમે બી હે ને ઘર બર સાફ સૂફ કરી નાખો. અને મુહૂર્તનું કઢાવવામાં આવે એવું છે આપણે કેદી લગ્ન રાખશું મહિનામાં કે અખાત્રી નવરા ન હોય આપણે ખેતીવાળા. પતાવો ને કામ હવે એક તો ખોટો રૂપિયો હે બધો હામો ને પાછો. તારી દિવાળી પેલા જેમ પતે એમ કરો. તારી 14 નું મુહૂર્ત કઢાવતો હાલે આને શું થયું? જાવો પડી ગયો હાલો ને શેનો જામો પડ્યો તને આમાં વળી? બાપા મારો ઘટમે ચારી દિવસ નો હતો હે શું હતું? જન્મ હા અને લગન એ કાળી 14 ના મેર પડી ગયો ને. આ લે તે મારો દીકરો ખાઈ જાવો તો પડી ગયો હાલો ને આ લે હવે હે ને તમે બે બધું ઘર બર સાફ સૂફ કરી નાખો અને બધું કમ્પ્લીટ કરી રાખો બરોબર. લગ્નના મુહૂર્તના સમાચાર દી આવું બરોબર. હારું હાલો તો હાલો લ્યો તઈ હવે. હાલો તે બાપા હવે આ વાળ બાળ કઈક કપાવજે પાછો. સૌજીભાઈ નાથા બાપાના પાત્રમાં 100 રૂપિયા ઘનશ્યામ મોહનભાઈ નાથા બાપાના પાત્રમાં. હવે ઘડીક ફાળાની યાદીની જાહેરાત કરું છું. એક બાકડો તથા 250 રૂપિયા લાભુબેન ડાયાભાઈ સંઘાણી. 5001 2500 રૂપિયા બહુચર ગોપી મંડળ. 1000 રૂપિયા હસમુખભાઈ બચ્ચુભાઈ ગોપાણી. 500 રૂપિયા ભરતભાઈ લીંબા. 500 રૂપિયા જ્યોતિષ બાવલ. 500 રૂપિયા કાનજીભાઈ પ્રેમજી. 500 રૂપિયા રમેશભાઈ ધરમસિંહ. 100 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા હસમુખભાઈ રામજી. 500 રૂપિયા મનસુખ મગનભાઈ. 500 રૂપિયા ગિરધર ધોબણભાઈ. 100 રૂપિયા દયારામ મોહન. 500 અંબારામ વાઘજી. 500 કાંતિલાલ ભાણજીભાઈ. 500 પોપટ સૌજીભાઈ. 500 મંજી ગોકળભાઈ. 500 બચ્ચુ વાઘજીભાઈ. 200 રામ ભરોસે. 100 રૂપિયા જ્યોતિષભાઈ મગનભાઈ. નાટક ચાલુ. મેવાડ આજ મારી પચાની હેડની આગમાં બળીને ભસ્મીભૂત થશે અને મેવાડનો આવતીકાલનો સૂર્ય સદાને માટે અસ્ત થશે. એક જ ખોલ બારી હે માનવ એક જ ખોલે બારી
અંતરના અંધારા હળવા દાનની ગાસડી ખોલ હે માનવ એક જ બારી ખોલ એક જ બારી ખોલ હે માનવ એક જ બારી ખોલ હે માનવ એક જ બારી હે ગણતા કોણ કોનો અવાજ કેમ કોઈ દેખાતું નથી? એ તો હું સુરભી અમરરાજ માનસિંહની બેન છું. અમરરાજ માનસિંહની બેન અને વળી મારા તંબુમાં અરે આ પ્રતાપસિંહ નો ભાઈ શું દુશ્મનોના તંબુમાં? સુરભી, હું દુશ્મનના પક્ષની અંદર ભળેલો છું મારું વેર લેવા માટે. અરે વેર વેર તો વીરતાથી લેવાય, આમ કાયરતાથી નહીં. કુમાર, એટલું તો હું તમને જરૂર પૂછી શકું કે આ મેવાડ પ્રત્યેનો વેર તમને સોંપતું નથી. શા માટે સુરભી? મને મળેલા અપમાનનો બદલો લેવો એ મારો અધિકાર છે. અરે એ જ અધિકારમાં માતૃભૂમિના ચીર ખેંચી લેવાનું ના હોય. અરે એ જ અધિકારમાં માતૃભૂમિ મેવાડને પરદેશીઓના હાથમાં સોંપી દેવાનું ના હોય. સુરભી, સુરભી, આ પ્રશ્ન આપે આપના ભાઈ અમરરાજ પાસે મૂક્યો હોત તો વધારે સારું હતું. પોતાના જ પગની નીચે બળતી આગને બુઝાવવા કરતા પારકી પંચાયત શા માટે કરો? એટલા જ માટે કે હું એક દેશદ્રોહી કુળદ્રોહી ભાઈની બહેન છું. એ કલંકને મિટાવવા માટે સમગ્ર રાજસ્થાનને કરવા માંગુ છું અને ભાન ભૂલેલા સૈન્યોને સ્નેહ અને સેવાના મંત્ર સમજાવવા માંગુ છું. સ્નેહ અને કર્તવ્ય, સ્નેહ અને કર્તવ્ય પર બલિદાન આપવા કરતા હસતા મુખે મોતને વહોરવું શું ખોટું છે? સુરભી, આ તારી ભર જવાનીની અંદર આ કંચન વર્ણી કાયાને કરમાવા કરતા મારું માની જા અને કોઈ સાચો જીવન સાથી શોધી લે. સાચો જીવન સાથી શોધવાનું કહો છો? જ્યાં જ્યાં ભાઈ ભાઈનું બાપ દીકરાનું ગળું કાપતા અચકાતો ન હોય, જે ભાઈ પોતાની બેનની પવિત્રતાને વેચતા શરમાતો ન હોય, એ પામર પુરુષો આ સ્ત્રી હૃદયને સી રીતે સમજી શકવાના? પ્રેમ વિહારથી નહીં પણ વાત્સલ્યથી પૂજાય છે. સ્નેહના સામ્રાજ્ય સદા વિરુદ્ધ દિલથી થાય છે. કર્તવ્ય માનવતાના અધિકારથી નક્કી થાય છે. આ કટાક્ષ આપ મારા પર કરો છો? નહીં કુમાર, કલેશથી નબળી પડેલી સમગ્ર ક્ષત્રિય જાતિ ઉપર કરો છો. ક્ષત્રિય જાતિની અધોગતિ અટકાવવા માટે મારા પિતા ભગવાન દાસે એની મોટી દીકરીના લગ્ન અકબર શહેનશાહ સાથે કર્યા. એ જ કારણે સમાજે એનો બહિષ્કાર કર્યો. પિતાજીની એક જ ભૂલ સમગ્ર સંસારને સુખ ચેન છીનભીન કરી નાખ્યા. આજ મોટા ભાઈના ઘમંડને કારણે કોઈ ક્ષત્રિય મર્દ એની બીજી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર નથી. અને તેની બીજી પુત્રી હું સુરભી કુમાર, એનું પરિણામ સમજો. શહેનશાહ સાથે લગ્ન કરીને જાત ટોટલાવી છે. હવે તો ક્ષત્રિય ગૌરવ વધારવા માટે કલેજામાં કટાર ઉગાડીને આત્મહત્યાનો જ માર્ગ અપનાવવો પડશે. સુરભી, એના સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બીજો માર્ગ?
જ્યાં સંકુચિત મન અને સાંકડા વિચારોનું ઘર્ષણ થતા હોય ત્યાં બીજો માર્ગ શું હોઈ શકે કુંવર? પરદેશીઓ આવીને પોતાનો ધર્મ ભેળવી શકે છે, ત્યારે શું આ સમગ્ર ક્ષત્રિય જાતિ પામર છે? અંતરથી વેર બાંધવાનો અને વેરથી આગ. અરે આ જાગા મેવાડમાં ભભૂકી ઉઠી છે તે મેવાડ દેશને ભસ્મીભૂત કરી નાખશે. માતા કરે પોકાર આજ આંસુડાની ધાર છે, વેર ઝેર ઈર્ષા અગ્નિમાં દેશ અનાથ થાય છે. કોણ? અમરુ? પણ કાકા તમોને આ શું સૂઝ્યું? મને કાંઈ સમજાતું નથી. અમરુ, તારા પિતાએ મને વિના અપરાધે દેશ વટો આપ્યો છે. પણ કાકા નાના ભાઈ થઈને મોટા ભાઈ સામે તલવાર ઉપાડતા શરમ ના આવી? અમરુ, મેં હથિયાર ઉપાડ્યું છે કે જે ભાઈએ મને અન્યાય કર્યો છે. પણ કાકા તમારી વેરની ધૂનમાં માતૃભૂમિ મેવાડની પણ યાદ ન આવી? માતૃભૂમિ મેવાડ? અરે માતૃભૂમિ મેવાડનો ખોરો મેં બચપનથી જ છોડી દીધો છે, અને જન્મભૂમિ મેવાડનો મારા ઉપર કોઈ એહસાન નથી. પણ કાકા તમે આ શું ધાર્યું છે? કર્તવ્યને શું ત્યાગના સિદ્ધાંતમાં ભૂલી જાઓ છો? ભાવના અને સત્કર્મ ચૂકી જાઓ છો? ધર્મ સામે અધર્મમાં કેમ ડૂબી જાઓ છો? ભાઈ થઈને ભાઈ ને માલિકના મોહ ઝાડમાં સપડાવી જાઓ છો? અમરુ, તારા એક એક શબ્દ કઠોર હૃદયને બિગાડી નાખે છે. માતૃભૂમિ મેવાડ, આ તારા દુષ્ટ પુત્ર સુક્તના પાપે કાલે તું પરાધીનતાના પિંજરાની અંદર પુરાઈ જવાની છું, અને આ મેવાડને બગીચા સમાન મેવાડ દેશને હું મારા હાથે જ વેરાન બનાવીશ. સ્વયં અને બ્રહ્મચાર્ય આજે મોહને આધીન છે. તેથી જ આ ભારતના સંતાન શક્તિહીન છે. ભીષ્મ જેવા બ્રહ્મચારી કાળને જીતી ગયા એવા હજારો દાખલા આ ઇતિહાસમાં રહી ગયા. અરે રહી ગયા હોય તો એ દાખલાને આજે યાદ કરીને રણમાં ઝૂકી પડો. મેવાડની હક છે કે પાછા કદી ન પડો. કોણ? મહામંત્રી ભામાસા? અરે સળગી રહ્યો છે ઘોડ દાવાનળ. આજ અમારા શિર પર મંડાઈ ચૂક્યા છે કાળના ચક્રો. આજ અમારા તીર પર સૈયા બિછાવ્યા મોતની કાળની તલવાર પર. વંદન હજારો તમને તમારા ઉપકાર પર. તો એ ઉપકારને યાદ કરી આજે રણમાં ઝૂકી પડો. મેવાડની હક છે કે પાછા કદી ન પડો. અમરુ તથા સુરભી, તમો મારી સાથે સુરક્ષિત જગ્યા પર ચાલો. અધૂરો રહેલો સંવાદ ત્યાં પૂરો કરશો. કવિરાજને આવવા દો. થોડા ધાવણ કે
તારાએ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મને લાગ્યો દુનિયાના વીરોની લીલા બલિદાનોમાં ભપક્યો કસુંબીનો રંગ ખબરોમાં ઘોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને પીડિત આંસુડાની ધારે આકારે રેલ્યો કસુંબીનો રંગ નિશ્વાસે ફેલ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ જનનીના હૈયામાં પોડમતા પીધો કસુંબીનો રંગ ધોળા ધાવણ કેરી ધારાએ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારા 22,000 બહાદુરો આવેલ મૃત્યુને વધાવી લ્યો આગે કદમ ભરો સંગ્રામમાં કાં તો વિજયનો છાંયડો કાં તો વિનાશ હો મયા છે સ્વધીન આજ આપણો વિશ્રામ હો. પ્રતાપ ગુમાન છોડી અમારે તાબે થઈશ તો સુખી થઈશ 22,000 સૈન્ય સાથે મહારાણા તૈયાર તાબે થવા નહીં સહજાદા સુરવીરતાથી લડી મેવાડને દીપાવીશું મુજ શમશેરથી તમારા સૈન્યને ધ્રુજાવીશું ગર્વ છે સર્વ મોગલોના પ્રાણ તજાવીશું અરે મરતાય પણ રાજપૂતોના કીર્તિને કળશ ચડાવીશું તારા 22,000 સૈનિકો મારા લાખોના સૈન્ય સામે ક્યાં સુધી ટકી શકવાના હતા આજે મોગલોની રણવિદ્યા અજમાવીશું ચાલ તો આ દેશનો ઝઘડો જલ્દી પતાવીશું એકલે હાથે રાજપૂતોને પાછા હટાવીશું આજે આ યુદ્ધમાં જય ગર્જના ગજાવીશું રૂના ઢગલા ઉપર એક જ ચિંગારી દાવાનળ સળગાવી શકે છે તેમ લાખો મર્દ વચ્ચે એક જ મર્દ મર્દાઈ બતાવી શકે છે કાયર પુત્રના સૂત શહજાદા સલીમ ક્યાં છુપાયા છો હાથીની પીઠ પાછળ આ બહાર આવ આ પ્રતાપને બાદ ચાખી લે બસ નાસી ગયો બાદશાહનો કુળ દીપક આજ મેદાન છોડીને ગયો
અને તમે નાસી છૂટો. પાછળથી મોગલોનું સૈન્ય આવતું દેખાય છે. આવવા દે મોગલોને, એને પણ બતાવી દઉં મેવાડનો સિંહ મહારાણા એક બસ છે. હઠ કરો માં મહારાણા. સામેથી અમરરાજ માનસિંહનું સૈન્ય આવતું દેખાય છે. આપ નાસી છૂટો. કારણ કે આપનું આંખ્યું હશે તો મેવાડને ફરીથી મુક્ત બનાવવા છે. ચિંતા નથી, આયુષ્ય કેરો દોર આજ તૂટશે. નામ જશે સર્વ જગતમાં, નામ ના અમર થઈ જશે. અરે નામ એનો નાશ નિર્માણ થયો હશે. અરે ભાગુ તો પોઠપ લાગે. તમારું સત્ર મારી પાસે લાવો મહારાણા. તમે નાસી છૂટો, તમે સુખેથી સીધાઓ. કારણ કે સ્વામી દુખે ઈ અમે દુખી છીએ. સ્વામી દુખે અમે દુખી છીએ. મહારાણાના દુઃખમાં ભાગ ન લઈએ તો અમોને શર્મ છે. તમારી સાથે મરવું એ અમારો ધર્મ છે. આ મેવાડને પરાધીન થતું અટકાવ એ અમારો કર્મ છે. સાંભળો, 500 રૂપિયા મહારાણા પ્રતાપના પાત્રમાં નિલેશભાઈ સૌજીભાઈ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્ય ઝાલારાજ, આજ હું તમને અટકાવી શકતો નથી, માટે ખુશીથી તમે તમારો ધર્મ બજાવો. મહારાણા તો કિયાના હલ્દી ઘાટના જંગલમાં નાસી છૂટ્યા. આવ આ ઝાલારાજ સામે આવ અને આ શમશેરનો સ્વાદ ચાખ. આ યુદ્ધમાં પ્રતાપને નહીં ઝાલારાજને મખાણજે. આ માનસિંહને નહીં તું પ્રતાપને માનજે. મિથ્યા વાતો પર હરી ઉતરી પડો મેદાનમાં. વાતો સુરીરો કદી કરતા નથી, કદી રણસ્થાનમાં. હોશિયાર ઝાલારાજ તૈયાર. પ્રતાપનું સત્ય મારા પગનીએ ઠોકરાય છે. 100 રૂપિયા સુરભીના પાત્રમાં કાનાભાઈ ભાણાભાઈ. 100 રૂપિયા સુરતીના પાત્રમાં કિશોર ભીખાભાઈ. અકબરના પાત્રમાં 100 રૂપિયા અનિલ બચુભાઈ. 100 રૂપિયા કાનજી ધોબણભાઈ. 150 રૂપિયા રામ ભરોસે. 2500 રૂપિયા મહારાણા પ્રતાપના પાત્રને સુખદેવ સૌજીભાઈ. ચાલુ કરો દે. હા વેવાઈ લ્યો, લગન નું કહેતા હતા, હજી કાંઈ સમાચાર તો આવ્યા નહીં. એ હા ખા બાપા હા, તું તો હવે લોહી પીને ખાઈ જઈ મારું તો. એમાં મેં હું તમને વળી એ આવશે તારો બાપ ઈ આવશે. આપણી જગધી કરતા તો એનો જગધો અપર લખણો હે. મારી જીવી હા તો નથી જો. મેરા એ આવશે, તું ધીરજ રાખ ને. ઉતાવળ હોય ને છોડી જવાની. એ આવે કે નહીં આ? અરે રામ રામ, હે થોબો ભાઈ રામ રામ. એ રામ 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 થોબણ ભાઈ રામ રામ. રામ 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 રામ. એ જય શ્રી કૃષ્ણ વેવાણી, તમને કહું જય શ્રી કૃષ્ણ. શું કરે છે અમારી બે વેવાઈ? તમારી બે વેવાણી ને શું વાંધો હોય? ખાઈ પીને ધોબાકા કરે અને એક બીજી રહી તનકારીયું કરે, એને શું વાંધો હોય? તો અમારા જમીને ખાવા પીવા સિવાય કાંઈ ધંધો જ નથી. એ બા શું બોલ ને બેટા? એ હું કાલ ખડ વાટવા નથી જવાની હો. શું કામ નથી જવાની? બસ નથી જાઉં. એ માલતું છે, તું નહીં જાય તો કોણ તારો બાપ જાય છે? એ મારા કાલ જવાનું હે મેળે. મેળે? હા મેળે નથી જવાનું. અરે જાવું હે મારે. પોપટીયું લાવવાની, બંગડીયું લાવવાની, કેટલું કામ છે. તે હમણાં તો જઈ હતી, તેથી શું લઈ આવી? તેથી કાંઈ નો લાવી, ફરીને પાછી આવી રસગોલો ખાઈ. રસગોલા વારીને થઈ ગઈ હોય ખબર હે? એ હું કાલ મેળે જવાની. એ આગી મર. હા આ તારો બાપ તારો સસરો છે.
એ સસરો છે તો શું થઈ ગયું? સસરો કઈ આવત દીપડો હે આપને બેઠકા ભરીને ખાઈ જઈશે. સસરાજી, હો સસરાજી, હો હો એ તમારો દીકરો, શું અમારો દીકરો? એ તમારો દીકરો તો મારાના પેટનો નથી. એમ? હા, તને ખબર પડી ગઈ? અરે પડી જાય. એ હું કાલ મોરબી હટાણું કરવા જઈને હા તે એને સમાચાર મેકલા હતા. તે હા, તોય મુઓ નો આવ્યો લે. હરામના પેટની. હા, તારો બાપ તને શરમ જેવો સાટો હે કે નહીં? ભાઈ એને નથી, પણ છોકરાને બુદ્ધિ નો દેવાય. તારો બાપ ઉભો હે, તારો હારો ઉભો હે, તને કેતા શરમ નથી થતી? હવે આને કેતા શું શરમ? હવે એનો છોકરાને નો મેકલો લે. પતાની આ કોમલિયું ને આબરૂ નો તો કઈ સાટોય નથી હો. તમે એક એ સાંભળો, 100 રૂપિયા ધનજી ભવનભાઈ, 100 રૂપિયા રામજી શિવાભાઈ, 200 રૂપિયા કેશવજી કમાભાઈ, 100 રૂપિયા રતિલાલ જીવાભાઈ, 200 શંકર વાઘજીભાઈ, 500 તપા જયરાજભાઈ, 200 પ્રવીણ બાવલભાઈ, 100 રામ ભરોસે, 200 ધીરજભાઈ જયરાજભાઈ, 100 રામ ભરોસે, 200 પાયલ સેલ એજન્સી, 100 રૂપિયા સોની ઈશ્વરભાઈ, 200 રમેશ સૌજીભાઈ, 500 ઈશ્વરભાઈ જીવરાજભાઈ, 500 બાવલ જીવરાજભાઈ, 200 સગન શામજીભાઈ, 500 ગણેશ ખોડાભાઈ, 500 શાંતિલાલ નરસિંહભાઈ, 500 ઘનશ્યામ વાઘજી, 200 ધનજી જીવરાજભાઈ, 1001 અમૃતભાઈ સૌજીભાઈ દલસાણિયા, 500 ઘનશ્યામભાઈ ક્લાર્ક, 500 મનસુખભાઈ કરશનભાઈ, 200 બાવલ ભવાન ગોપાણી, 500 સૌજી નથુ લોરિયા, 200 અંબારામ ભવાનભાઈ સંઘાણી, 151 લાભુભાઈ કીડીવાળા, 200 બાપભાઈ અમરસિંહભાઈ, 200 જ્યોતિષ શિવા, 500 ભરતભાઈ નારાયણભાઈ, 500 ઈશ્વર બાવલભાઈ, 200 દિલીપ ભાણજીભાઈ, 100 સંજય મગનભાઈ, 200 શંકરભાઈ હરજીભાઈ, 500 મોહન ટપુભાઈ, 500 કાંતિલાલ પ્રેમજીભાઈ, 200 અંબારામ નાનજીભાઈ, 200 ચંદુ મોહનભાઈ, 500 રમેશ બાવલભાઈ, 500 જીતેન્દ્ર બાવલભાઈ, 500 ચક્કુ ગોવિંદભાઈ, 200 અશોક સાહેબ ભાણો, 1000 વિનોદ બાવલ માકાસણા, 200 રામ ભરોસે, 500 કાંજી ડુંગરસિંહભાઈ સંઘાણી, 500 શક્તિ કન્સ્ટ્રક્શન, 500 જગજીવન ત્રિભુવન લોરિયા, 200 માવજી આંબાભાઈ, 500 ત્રિભુવન અમરસિંહભાઈ, 100 રામ ભરોસે, 50 રામ ભરોસે, 100 રામ ભરોસે, 200 ખીમજી ત્રિભુવનભાઈ, 100 ચંદુભાઈ ધનજીભાઈ, 500 જયંતિલાલ મગનભાઈ લોરિયા, 500 હીરજી રાઘવજી ચંદ્રોલા, 500 નાનજી રાઘવજીભાઈ ચંદ્રોલા, 500 કેશવજી રાઘવજી ચંદ્રોલા, 500 કાનજી હરખા ચંદ્રોલા, 500 અંબારામ ભગવાનભાઈ સંઘાણી, 500 વિનોદ નભાભાઈ ગોપાણી, 200 થોભાણ મોહનભાઈ, 200 દામજી દલ્લાભાઈ લોરિયા, 200 અંબારામ જાદવજીભાઈ, 200 પ્રભુ પટેલ મિયાણીવાળા, 500 હસમુખ પ્રેમજીભાઈ દલસાણિયા, 500 પ્રભુ શિવા પંચાસરા, 500 ધીરજ સૌજીભાઈ, 500 હિંમત પ્રેમજીભાઈ દલસાણિયા, 500 હીરાભાઈ મગનભાઈ લોરિયા, 100 રૂપિયા રામ ભરોસે, 100 કુકા લાખા ભરવાડ, 500 જ્યોતિષ કરશનભાઈ માકાસણા, 500 રમેશ ધરમસિંહભાઈ માકાસણા, 500 અમૃતલાલ જીવાભાઈ માકાસણા, 500 કાનજીભાઈ મોહનભાઈ ગોપાણી. અરે અરે એ સસરાજી, હો તે તેથી તમારા દીકરાને અહીંયા ફરવા મેકો હોત તો હું જોઈ ન લેત કેટલામાં હે. તારા મા બાપે નક્કી કર્યું એમાં તને કઈ વાંધો પડતો તો? હવે વાંધો હવે આમાં બધું જ હવે બાપ તો હવે શું તે તમારા છોકરાને ખાવા પીવા સિવાય કઈ ધંધો જ નથી એમને. તો થોભણભાઈ, હા બોલો. હવે મને અત્યાર સુધી તો એમ હતું કે શું કચરો હતું? મારો નામ બોરાવશે, હા પણ તમારી દીકરી જોયા પછી તો મને એવું લાગે કે તમારી દીકરી કઈ ઓછા લાકડે બરે એમ નથી. ના ઓછા લાકડી બરવી હોય તો હું અહીંયા હાથ ન પાડું ને. થયું એવું. હવે થોભણભાઈ, હા બોલો. આ તમારી દીકરી 10 ચોપડી ભણેલી હા. અને મારો કચરો હાવ અભણ, હા તોય તમે હક પણ કેમ કર્યું? મેં એમાં એવું હે ને કે તમારો કચરો હાવ થોબા જેવો બરોબર, અને મારી સુડી રે ને ગેજ્યું છે, એટલે મારી સુડીને ગમે ત્યાં ફરવા ગમે ત્યાં જવું હોય તો આવા બોગસ માણસ ન લઈ જાય ને કંઈ ન કહેતોય હાલે. એટલે મને એમ થયું કે આ બેનું બરોબર ઘર હાલશે.
મારી સોડી જેમ કે ને એમ આને બેને ઘરમાં સંસાર હાલશે એટલે મેં તમારી અહીંયા હક પણ કર્યું. મારે તો એવું જ થયું. કેવું વળી? નકર અહીંયા ઠેઠ કોણ લાંબુ થતું તમારા ગામમાં? એમ? હા. અને જો લગ્નની તિથિ નક્કી કરી નાખી હા. બામણ પાસે. આ બેના પાછા ગ્રહ જ મેળે નહોતા આવતા. હા. બેના એવા જાપ જઈપા, એવા જાપ જઈપા, કુંડલી બુંડલી બનાવીને હા બધા જાપ જાપ જઈપા ને બધું કર્યું, પણ કોઈ રીતે મેર આવતો નહોતો. બામણે એવા તિયર ને બધા ગ્રહોને ભેગા કર્યા, એક તપેલીમાં નાખ્યા, પણ એવા ગ્રહ બાજે, એવા ગ્રહ બાજે, મેર જ નહોતો આવતો. અને ઉઈડ જ કરે. 8 વાગ્યા ગયા, એક રીત મેં દબાયો. મેં કીધું જો આમાં શું કારી 14 નું મુહૂર્ત આવ્યું, લ્યો પેરાનું. હા, તમારો છોકરો હોશિયાર તો જોયો બરોબર, પણ મારી સોડી એવી હોશિયાર હે ને, એવી કામકાજમાં તમે જો એની વાત કરો માં એટલી બધી હોશિયાર હે ને, એની વાત કરો માં કે હોશિયાર હે, ખાલી બોલી જાય. અરે એની વાત કરો માં કામ કાજ ભરત ગૂંથણ ધોરા દોવાના એને ગમે ઈ કામ હોય ને એટલી બધી પાવરફુલ હે. અને 10 ચોપડી તો એને ઊભી ફાડી નાખી હે. એને ગાતા આવડે હોય. હા, ગાતા તો એવું આવડે. એની વાત કરો માં તમે બોલાવો જોઈએ.